હોય તો એમાંની એક ફળ છે કે વી આર ધ વિટનેસ ઓફ ધીસ મોમેન્ટ. ગુરુદેવ જ્યારે પણ, એટલે હું તો એટલું કહીશ કે ગુરુદેવ જ્યારે પણ તમારા ઘરમાં છબી સ્વરૂપે હોય ને, કેટલા જણ એવા છે કે જેમના ઘરે ગુરુદેવ છબી સ્વરૂપે, ફોટો સ્વરૂપે છે દિવાલ પર? વાહ, સરસ ભાઈ. બાકી બધા તાળીઓના નાથથી એમને વધાવીએ. થેન્ક યુ વેરી મચ. નામ લખાવજો તમારા ઘરે, ગુરુદેવને વંદન કરવા અને જમવા આવીશું. કેટલા જણ એવા છે કે જેમના હૃદયની દિવાલ પર ગુરુદેવ છબી સ્વરૂપે છે? ભાઈ બાકી બધા તાળી પાડો. અને કેટલા જણ એવા છે કે હવે જેમણે જેઓ ગુરુદેવના ચરણે સમર્પિત છે પોતાનું સર્વસ્વ, એવા કેટલા જણ છે? એનીવન ઇન ઓડિયન્સ? અમર. સરસ, અનુમોદના. બાકી હું આ બાજુ શ્વેત વસ્ત્રધારી સમણ સમણી ભગવતને જોઉં છું. ભવિષ્યમાં તમારી પણ દીક્ષા થાય. અંતરથી અનુમોદના. આ ગુરુદેવના વધામણાની ક્ષણો નજીક આવે ને ગુરુદેવ પાઠ પર આવે અને 200 સેશન માટે પ્રકાશે, ફીલિંગ બ્લેસ્ડ આપણને બધાને લાગે. તે પૂર્વે હું વિનંતી કરીશ, શ્રી દર્શનભાઈ પટવા, તપોવનના સ્ટુડન્ટ છે. દર્શનભાઈ પોતાના હૃદયોદ્ગાર રજૂ કરશે. જોરદાર તાળીઓના નાથથી આપણે વધાવીએ શ્રી દર્શનભાઈ પટવા. પ્લીઝ દર્શનભાઈ પધારો. વેલકમ ઓન સ્ટેજ. થેન્ક યુ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સુલિભદ્રાધ્યાય, જૈન ધર્મોસ્તુ મંગલમ, વીર ધર્મોસ્તુ મંગલમ. યાદ આવે છે ઘટના કે જ્યારે એક જૈન સાધુ આ અંતરિક્ષજીની તીર્થ રક્ષા માટે મુંબઈથી પ્રયાણ કરી રહ્યા હતા અને એ વખતે એમને વડાવવા માટે 8000 યુવાન, આવી રીતે જેના યુવાનો ભેગા થયા છે ને એ વખતે પણ એવી રીતે 8000 યુવાન એમને વડાવવા માટે આવ્યા હતા. અને એ માહોલ કેવો, સાહેબજી પુલ ઉપર ઉભા છે, સામે 8000 લોકોનું ક્રાઉડ છે અને સાહેબજી કહી રહ્યા છે કે હું અંતરિક્ષજી જઈ રહ્યો છું અને આપણા તીર્થને બચાવીને લાવી રહ્યો છું. અને એ વખતે એ 8000 લોકો ત્યાં આગળ ઉભા રહ્યા હતા, સાંભળી રહ્યા હતા, એ સિંહ નાદ સાંભળી રહ્યા હતા. એ જે સાધુ હતા ને એ પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ હતા. અને એ જે 8000 લોકો હતા ને એમાંથી એક નાનો બાળક હતો. એ પણ આખું આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. ઉંમર ભલે એની નાની હતી પણ એ વખતે દ્રશ્ય જોઈને એના સપનાઓ બહુ ઊંચા હતા. અને એ નાનો બાળક એ બીજું કોઈ નહીં પણ આપણા આ પીવાયએસ ના ફાઉન્ડર પૂજ્ય ઉદય વલ્લભ શ્રી શિવજી મહારાજ સાહેબ હતા. 15 છે ને એ પાટલી ડેકીમાં મુકાશે અને 4 કટ્ટા સાઈડમાં મુકાશે. જ્યારે કોઈ વ્યક્તિ બાળકોને શૈક્ષણિક જ્ઞાન આપે ને તો એને શિક્ષક કહેવાય. જ્યારે કોઈ વ્યક્તિ અનેકોને મોટિવેટ કરી તેમને સક્સેસફુલ બનાવે ને તો એને મોટિવેટર કહેવાય. પણ જ્યારે કોઈ વ્યક્તિ જીવનનું સાચું શિક્ષણ આપે, સાથે વાસ્તવિક અને વાસ્તવિક જીવનમાં મોટિવેટ કરી સક્સેસફુલ બનાવે ને તો એને આ ઉદય વલ્લભ સુરેશ્વરજી કહેવાય. એને આ ઉદય વલ્લભ સુરેશ્વરજી કહેવાય. ગચ્છાધિપતિની પ્રેરણાથી અને આ ઉદય વલ્લભ મહાસાહેબની મહા મહેનતથી સપ્ટેમ્બર 2010 થી આ યાત્રાની શરૂઆત થઈ અને આજે પીવાયએસ ના માધ્યમથી અનેક યુવાનોને ઉઘાર્યા છે. પણ પીવાયએસ છે શું? વોટ ઇઝ પીવાયએસ? રાષ્ટ્ર અને ધર્મ માટે ઝઝૂમતા યુવાનોને તૈયાર કરતી એક સેના એટલે પીવાયએસ. મૂવીઝ, વેબ સિરીઝ, રીલ્સ, શોર્ટ્સ વગેરેમાંથી યુવાનોને બહાર નીકાળવા અને તેમને સાચો માર્ગ બતાવો ને એટલે પીવાયએસ. રિલેશનશિપ અને સિચ્યુએશનશિપના યુગમાંથી યુવાનોને બહાર નીકાળી તેમને શાસન માટે તૈયાર કરવા એટલે પીવાયએસ. અને વાલિયામાંથી વાલ્મીકી અને પાપીમાંથી પરમ થવા ધનગને ને એટલે પીવાયએસ. એટલે પીવાયએસ. પણ બીજી તરફ આજે શાસન ઉપર કઈ કેટલી આપત્તિઓ આવે છે. આજે શાસનના કયા કેટલા અંગો તૂટી રહ્યા છે. આજે જરૂરત છે વસ્તુપાલને તેજપાલની કે જેમને એ બાલ મુનિના અપમાન કરવાવાળાના આંગળા કાપી દીધા હતા. આજે જરૂરત છે એ બારોટોની કે જેમને શેત્રુંજયની રક્ષા કરવા માટે એ મોહમ્મદ બાદશાહની વિરુદ્ધ જઈને એમની પોતાની જાન આપી દીધી હતી. આજે જરૂર છે કપરદી મંત્રીની કે જેમને આ તિલકની રક્ષા કરવા માટે રાજાની વિરુદ્ધ જઈને પોતાના જીવનનું બલિદાન આપી દીધું હતું. અને જ્યારે આવા સિંહ સપૂતો આ સભામાંથી ઉભરશે ને ત્યારે આવા માણસની મહેનત સફળ થશે. અને આવા જ એક વિઝન સાથે આજથી 30 વર્ષ પહેલા
પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબે તપોવનની સ્થાપના કરી અને આજે તપોવનમાં મારા જેવા 400 થી અધિક બાળકો ભણે છે અને શાસન માટે તૈયાર થાય છે. અને આવા બાળકો જ્યારે આ શાસન માટે તૈયાર થશે ને ત્યારે સાચા હકીકતમાં શાસનની સેવા થશે. વિતરાગ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. દર્શનભાઈ પટવા તપોવની છે અને ગુરુમાં નો અંશ આપણને પાઠ પણ આપણા ગુરુદેવમાં દેખાય, પણ એ ગુરુમાં હજી જીવન છે આવા કેટલાય તપોવની યુવાનોના હૃદયમાં. એકવાર એ ગુરુમાને યાદ કરી એની અંજલિ સ્વરૂપે અસ્ખલિત તાળીઓનો નાદ. જય હો. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. વિનંતી કરીશ